નમસ્કાર. આજે 5 ડિસેમ્બર વિશ્વ માટી દિવસ. માટીના મહત્વ વિશે આપણે સૌ જાણીએ છીએ. માટીની ગુણવત્તા અને તેના મહત્વ માટે લોકોને જાગૃત કરવા માટે 5 ડિસેમ્બરે વર્લ્ડ સોઇલ ડે મનાવવામાં આવે છે. જનજાગૃતિના મુદ્દાને ધ્યાનમાં રાખીને પ્રદૂષણ અને જંતુનાશકના અધિકતમ ઉપયોગને કારણે માટીની ગુણવત્તા દિવસે દિવસે ઓછી થતી હોવાથી અને પ્લાસ્ટિકથી માટીને પ્રભાવિત થતી અટકાવવાની અપીલ સહ GTPL જૂનાગઢ ન્યૂઝમાં આપ સૌ દર્શક મિત્રોનું સ્વાગત છે. તો જોઈએ આજના વિગતવાર સમાચારોના મુખ્ય મુદ્દાઓ. લોકશાહીના મહાપર્વમાં સહભાગી બનતા વડાપ્રધાન મોદી સહિતના નેતાઓ. અમદાવાદના રાણીપ ખાતે મતાધિકારનો ઉપયોગ કરતા PM મોદી. નરસિંહ સરોવરના નવીનીકરણ માટે સરોવરમાંથી પાણી ખાલી કરવાની હિલચાલ સામે લોકોમાં રોષ. માછલાઓ મરી જવા સહિત ભૂગર્ભ જળ ઉપર વિપરીત અસર થવાની દહેશત વ્યક્ત કરતા જીવદયા પ્રેમીઓ. વિશ્વ જમીન દિવસની ઉજવણી અન્વયે લોકોને પાણીના બોર ઊંડા ન બનાવવા તેમજ જમીનની ફળદ્રુપતા યથાવત રાખવા જાગૃતિસભર અપીલ કરતા કૃષિ વૈજ્ઞાનિકો. ભાવનગર જેતલસર ટ્રેનને સોમનાથ સુધી લંબાવવા યાત્રીગણની માંગણી. મુસાફરોને સુવિધા આપવાની સાથે રેલવેની આવકમાં પણ નોંધપાત્ર વધારો થઈ શકે છે. અને શનિવારે શહેરમાં ગીતા જયંતીની ભાવભેર ઉજવણી થઈ. ગીતાજીના અધ્યાયના સમૂહ પઠનના કાર્યક્રમ સહિત ભગવદ્ ગીતા જ્ઞાનનો કરવામાં આવ્યો પ્રચાર અને પ્રસાર. હેડલાઇન્સ બાદ સંપૂર્ણ વિવરણ નિહાળતા પહેલા લઈએ એક કોમર્શિયલ બ્રેક. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ.
હવે જોઈએ સમાચાર વિગતવાર. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આજે બીજા તબક્કાનું મતદાન ઉત્તર અને મધ્ય ગુજરાતમાં થયું હતું. લગભગ 14 જિલ્લામાં આજે મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. બીજા તબક્કાની 93 બેઠક માટે આજે સવારે 8 થી સાંજે 5 વાગ્યા સુધી જ્યારે મતદાન થયું ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મંત્રીઓ તેમજ અનેક બળવાખોર નેતાઓના ભાવિ ઈવીએમમાં સીલ થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આજે મતદાન કરવા માટે ગુજરાત પહોંચ્યા હતા. આજે લગભગ 14 જિલ્લાના 4 કરોડથી વધુ મતદારો માટે મતદાનની પ્રક્રિયા યોજવામાં આવી હતી. પરંતુ મોડી સાંજે મળતી વિગત અનુસાર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ સરેરાશ 60 થી 62% જેટલું મતદાન થયું હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. સવારના ભાગે પ્રમાણમાં ધીમું મતદાન હતું, પરંતુ બપોરે 11 વાગ્યા પછી મતદારોની કેટલીક જગ્યાએ કતારો પણ લાગી હતી. બીજા તબક્કાનું મતદાન પણ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થતાં રાજ્ય ચૂંટણી પંચે રાહતનો શ્વાસ લીધો છે. બીજી તરફ વરિષ્ઠ આગેવાનોએ રાજ્ય ચૂંટણી પંચને અભિનંદન આપ્યા છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદના રાણીપ ખાતે પોતાનું મતદાન કર્યું હતું. સવારે 9:30 કલાકે પીએમ મોદી મતદાન મથક ખાતે આવી પહોંચ્યા હતા ત્યારે એમણે સામાન્ય નાગરિકની જેમ જ કતારમાં ઊભીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. એક તબક્કે પીએમ મોદી જ્યારે ઈવીએમ પાસે પહોંચ્યા ત્યારે એ કુટીરની અંદર એક મહિલા મતદાન કરી રહી હતી ત્યારે વડાપ્રધાન મોદી 2 મિનિટ માટે બહાર રાહ જોતા પણ ઊભા રહ્યા હતા અને ત્યારબાદ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પીએમ મોદીએ ગુજરાતના મતદારોને અભિનંદન પણ પાઠવ્યા હતા. તો સાથે સાથે ચૂંટણી પંચે જે નિષ્પક્ષ માહોલમાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયા સંપન્ન કરી તે બદલ પીએમ મોદીએ ચૂંટણી પંચનો પણ આભાર માન્યો હતો. गुजरात के, हिमाचल के और दिल्ली के मतदाताओं ने बहुत ही उत्साह और उमंग के साथ मनाया. मैं लोकतंत्र के उत्सव के लिए देश के नागरिकों का हृदय से अभिनंदन करता हूं, धन्यवाद करता हूं. मैं इलेक्शन कमीशन को भी हृदय से बहुत बहुत बधाई देता हूं तो उन्होंने बहुत ही शानदार तरीके से पूरे विश्व में भारत के लोकतंत्र की प्रतिष्ठा को बढ़े इस प्रकार से चुनाव का संचालन करने की एक महान परंपरा विकसित की है और उसका एक उत्तम उदाहरण इस चुनाव में भी नजर आया. मैं इलेक्शन कमीशन का भी हृदय से अभिनंदन करता हूं. આમ 1 ડિસેમ્બર અને 5મી ડિસેમ્બર એમ 2 તબક્કા મળીને 182 બેઠકો માટેનું ભાવિ ઈવીએમમાં સીલ થયું છે. ગુજરાતમાં કુલ 788 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા હતા, જેમાંથી કયા 182 નામ બહાર આવે છે અને ગુજરાતના શાસનમાં સહભાગી બને છે તેનો વર્તારો 8મી ડિસેમ્બરે આવી જશે, જેને કારણે શહેર સહિત સમગ્ર રાજ્યમાં 3 દિવસ ઉત્તેજનાભર્યા માહોલમાં વીતશે. 8મી ડિસેમ્બરે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાશે અને ગુજરાતનું ભાવિ સામે આવશે. બીજા સમાચારની વાત કરીએ તો જૂનાગઢમાં મધ્યમાં આવેલ નરસિંહ મહેતા સરોવરનું બ્યુટિફિકેશનનું કામ શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ આ બ્યુટિફિકેશનના નામે નરસિંહ મહેતા સરોવરનું પાણી ખાલી કરવાની તજવીજ હાથ ધરાતા લોકોમાં વ્યાપક રોષ જોવા મળે છે. જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટે આ તકે મ્યુનિસિપલ કમિશનર અને મીડિયાનું ધ્યાન દોરતા જણાવ્યું કે નરસિંહ મહેતા સરોવરનું જો પાણી ખાલી કરવામાં આવશે તો હજારો માછલાઓના મોત થશે. બીજી તરફ જાગૃત નાગરિકો માની રહ્યા છે કે શહેરની 40% વસ્તી ભૂગર્ભ જળ આધારિત પાણી મેળવે છે અને જો નરસિંહ મહેતા સરોવર અત્યારે ખાલી કરવામાં આવશે તો ભૂગર્ભ જળ ઉપર પણ વિપરીત અસર થશે. આમ લોકોની પાણીની સમસ્યા અને માછલાઓને બચાવવા માટે પણ નરસિંહ મહેતા સરોવર ખાલી કરવાનો નિર્ણય અત્યારે અયોગ્ય છે તેમ જણાવતા જાગૃત નાગરિકો આગામી સમયમાં યોગ્ય આયોજન સાથે સરોવરનું પાણી ખાલી કરવામાં આવે તે દિશામાં કામગીરી કરવા માંગણી કરી રહ્યા છે. જૂનાગઢ નરસિંહ મહેતા સરોવર જે આ વર્ષે કુદરતી મહેરબાનથી 2 વખત છલકાયું, એમાં પણ આ તળાવ ન છલકાય એ માટે ઘણા લોકોના પ્રયાસ હતા. પાટિયા ત્યાં મહાસાગરની સામેની વોકળા પાસે બંધ કરી દેવામાં આવ્યા હતા. એમાં પણ 2 વખત ઝઘડીને અને આખરે કોર્ટની ધમકી આપીને પણ અમે આ પાટિયા ખોલાવ્યા હતા, ત્યારે આ તળાવ છલકાયું છે.
ખૂબ મહેનત પછી જ્યારે ટીપે ટીપે પાણીથી પણ આ તળાવ જ્યારે છલકાયું હોય ત્યારે એક જ રાતમાં એને તોડી નાખીને બ્યુટિફિકેશનના નામે ખાલી કરવાનો જે વિચાર આવ્યો છે એ વિચાર કોર્પોરેશનના જે અધિકારી અથવા તો જે પદાધિકારીને આવ્યો હોય એની સામે અમારો રોષ છે. રોષ એટલા માટે છે કે આ તળાવને કારણે ઘણો બધો વિસ્તાર જૂનાગઢનો નવો 40% એરિયા આ તળાવને કારણે ભૂગર્ભ જળ આધારિત પાણી મેળવી રહ્યું છે. એના બોરના તળ જે છે આ તળાવને આધારે ઊંચા આવ્યા છે. ત્યારે આ પ્રકારે તળાવ ખાલી કરવાનો જે મનસ્વી નિર્ણય છે એ વ્યાજબી નથી. કારણ કે તળાવ બ્યુટિફિકેશન કરવાની વાત છે તો ઘણી બધી કામગીરી બાકી છે. પહેલાં એનું લેવલિંગ કરવાનું છે, એના ઝાડી ઝાંખરા દૂર કરવાના છે, એના રિંગ રોડ માટેની આ યોજના કરવાની છે. ધારો કે બેટ દ્વારકામાં અત્યારે બ્યુટિફિકેશનનું કામ ચાલે છે એટલે શું દરિયો ખાલી કરી નાખવાનો? એનો મતલબ એ નથી કે તમે જીવાદોરી સમાન પાણીને ખાલી કરીને પછી તમારું કામ શરૂ કરો ને 2-3 વર્ષ સુધી કામ ન થાય ત્યાં સુધી આ વિસ્તારને તમે રજડતો કરી દો, એ ન ચલાવી લેવાય. સમગ્ર જનતામાં અને લોકોમાં જાગૃતિ આવે તે માટે સરકાર દ્વારા કેટલીક વખત કેટલાક ચોક્કસ દિવસની ઉજવણી થતી હોય છે. 2014ની સાલથી દર વર્ષે 5મી ડિસેમ્બરને વિશ્વ જમીન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ઉજવણી પાછળનું કારણ એટલું જ છે કે આપણે વિકાસના નામે ઘણી બધી જમીનોની ઘોર ખોદી નાખી છે. પાણીના બોર ઊંડા કરવા અથવા તો ભૂગર્ભ જળ મેળવવા માટે આપણે જમીનની જરા પણ ચિંતા કરતા નથી ને જમીનની અંદર હજારો ફૂટ આપણે બોર બનાવતા હોઈએ છીએ. આ સ્થિતિમાં જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે અને જમીન ધીરે ધીરે નષ્ટ થઈ રહી છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કૃષિ વૈજ્ઞાનિકો વિશ્વ જમીન દિવસની ઉજવણીમાં લોકો જાગૃત બને અને જમીનનો ઓછામાં ઓછો બગાડ થાય અને જમીનનો સારામાં સારો ઉપયોગ થાય તે દિશામાં લોકો કાર્યરત રહે તેવી અપીલ કરી રહ્યા છે. જમીન વિકાસ નિગમના શ્રી ડોક્ટર સાવલિયાએ વિશ્વ જમીન દિવસની ઉજવણી શા માટે કરવામાં આવે છે તે અંગે પોતાના અભ્યાસુ વિચારો રજૂ કર્યા હતા. વિશ્વ જમીન દિવસની ઉજવણી જે છે એ આંતરરાષ્ટ્રીય લેવલે એ દર વર્ષે 5 ડિસેમ્બરે કરવામાં આવે છે અને આ જે જનરલી 2014થી આ દર વર્ષે ઉજવવામાં આવે છે વિશ્વ લેવલે. સર, આ વખતની થીમ શું છે? આ વર્ષની જે થીમ જે છે દર વખતે થીમ બદલાતી રહે છે. આ વર્ષે જમીન જ્યાં ખોરાક બને છે એ આ વખતની મુખ્ય થીમ છે. જમીન બગડવાના કારણો તો ઘણા છે. એમાં ખાસ તો જે લોકો એકને એક પાકનું વાવેતર કરતા હોય છે, દાખલા તરીકે મગફળી પછી મગફળી, કપાસ પછી કપાસ, એટલે જમીનનું સ્વાસ્થ્ય બગડતું હોય છે. ઘનિષ્ઠ ખેતી પદ્ધતિ પણ એમાં એનો અગત્યનો રોલ હોય છે જમીનનું સ્વાસ્થ્ય બગડવામાં. પછી નહેરના જે પાણીનો ઉપયોગ વધારે પડતો કરે છે, વધુ પડતો પાણીથી પણ જમીનનું સ્વાસ્થ્ય બગડતું હોય છે. પછી કૂવા અને બોર જે હજાર ફૂટ 1200-1300 ફૂટ સુધી ઊંડા જાય, જેથી પાણીના તળ બહુ ઊંડા ઉતરતા જાય છે અને ક્ષારનું પ્રમાણ ઉપર આવતું હોય છે, જેથી પણ સ્વાસ્થ્ય બગડતું હોય છે. રાસાયણિક ખાતરનો આડેધડ ઉપયોગ કરતા હોય છે. રાસાયણિક ખાતરોમાં જે ખરેખર કેમિકલયુક્ત રાસાયણિક ખાતરો છે એનો ઉપયોગ થોડો ઘટાડી અને સેન્દ્રિય ખાતર અને જૈવિક ખાતરનો જો ઉપયોગ કરે, જેથી જમીનની તંદુરસ્તી જાળવવી જોઈએ, એ જળવાતી નથી. લોકો સેન્દ્રિય ખાતરનું પ્રમાણ પણ ઘટાડી દીધો છે, એ પણ એક કારણ છે. જમીનનું ધોવાણ થતું હોય છે. ત્યારબાદ દર્શક મિત્રો, બીજા કેટલાક સ્થાનિક સમાચારોને વાચા આપીએ તે પહેલા સમય થઈ ગયો છે એક વિરામનો. જોઈએ છે જૂનાગઢ શહેર માટે ઉત્સાહિત અને માર્કેટિંગ કરી શકે તેવા યુવાનો GDPL બ્રોડબેન્ડ પ્રાઇવેટ લિમિટેડ આ કંપનીમાં સેલ્સ એક્ઝિક્યુટિવ માટે જોઈએ છે યુવાનો. માર્કેટિંગ કરી શકે તેવા યુવાનોની ખાસ જરૂર છે. આકર્ષક પગાર ₹10,000 કે તેથી વધુ અને ₹15,000 કે તેથી વધુ. આ ઉપરાંત ઇન્સેન્ટિવ અને PF ના તો ફાયદા ખરા જ. તો જરૂરથી સંપર્ક કરો 7878718652. ફરીથી મોબાઈલ નંબર નોંધી લેશો 7878718652. આપ વોટ્સએપ ઉપર પણ અમારો સંપર્ક કરી શકો છો. બોક્સ ક્રિકેટની ભવ્ય સફળતા બાદ હવે ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ ખાતે બાળકો અને યુવા વર્ગ માટે ખાસ તાલીમ શરૂ થઈ રહી છે.
ટેબલ ટેનિસની. જી હા, ધ ફન લિયો રિસોર્સ ક્લબના સ્પોર્ટ્સ સંકુલમાં ટેબલ ટેનિસની તાલીમ આપવામાં આવશે. 15મી જૂનથી આ તાલીમ વર્ગ શરૂ થઈ ચૂક્યો છે. રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ અને સિલ્વર મેડલ વિજેતા બ્રિજેશ જેઠવા ટેબલ ટેનિસની ઉત્કૃષ્ટ તાલીમ આપશે. તો તક ચૂકશો નહીં. ખાસ કરીને નાના બાળકો અને યુવા વર્ગ માટે ટેબલ ટેનિસની તાલીમ મેળવો. વિશેષ સંપર્ક ધ ફન લિયો રિસોર્સ ક્લબ, ગિરનાર રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9429278689. વિરામ બાદ આપનું સ્વાગત છે. જીટીપીએલના દર્શકો માટે જાણ કરવાની કે જીટીપીએલના ચેનલ નંબર 557 ઉપર કર્તવ્ય નામની એક નવી ચેનલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કર્તવ્ય ચેનલ અમારા દર્શકો ઘેરે બેસીને એના ટેલિવિઝન સેટમાં 557 નંબરની ચેનલ સર્ચ કરીને કર્તવ્ય ચેનલ નિહાળી શકશે. કોઈ પણ આ ચેનલ નિહાળવામાં કંઈ મુશ્કેલી ઊભી થાય તો સ્થાનિક કેબલ ઓપરેટરનો સંપર્ક સાધવા પણ જણાવવામાં આવ્યું છે. લગભગ 1 મહિના પહેલા પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર જેતલ સુધીની ટ્રેન સેવા શરૂ કરવામાં આવી છે. લાંબા સમયથી આ ટ્રેન બંધ હતી, પરંતુ હવે ભાવનગરથી જેતલસર સુધી એક ટ્રેન સેવા શરૂ કરવામાં આવી છે. પરંતુ દુઃખની બાબત એ છે કે આ ટ્રેનને જો જુનાગઢ અથવા તો સોમનાથ સુધી લંબાવવામાં આવે તો રેલવે પ્રશાસનને પણ આર્થિક ફાયદો થઈ શકે તેમ છે. આમ છતાં યેન કેન પ્રકારે રેલવે વિભાગ દ્વારા આ ટ્રેનને જેતલસર જ રોકી દેવામાં આવે છે, જેને કારણે જુનાગઢ અને ગીર સોમનાથ સહિતના પંથકના યાત્રિકોને ભાવનગર જવું હોય તો ફરજિયાત જેતલસર સુધી જવું પડે છે. મધુર સોશિયલ ગ્રુપે જુનાગઢ સ્ટેશન અધિક્ષકને એક આવેદનપત્ર પાઠવીને જેતલસર સુધીની આ ટ્રેન સોમનાથ સુધી લંબાવવાની માગણી કરી છે. સલીમ ગુજરાતી, પ્રમુખ શ્રી મધુર સોશિયલ ગ્રુપ જુનાગઢ. મધુર સોશિયલ ગ્રુપ જુનાગઢના માધ્યમથી ફરી એકવાર એના સ્ટેશન માસ્ટર જે છે રેલવે સ્ટેશનના, એમને મળવાનું થયું છે. અમારી જાણ મુજબ ભાવનગરની આમ તો સીધા અંતરની ગાડી માટે ઘણા લાંબા સમયથી જુનાગઢ શહેર જિલ્લાની માગણી છે અને અમે અવારનવાર આ બાબતે કે જુનાગઢને ભાવનગરની સીધી ગાડી મળે, પણ આજ દિવસ સુધી ભાવનગર માટેની સીધી ગાડી મળી નથી. પણ અમારી જાણ મુજબ કંઈક ભાવનગરની ગાડી શરૂ તો થઈ છે, પણ જેતલસર જંકશન સુધી આવે છે. તો એના માટે એક રજૂઆત લઈને અમે આવ્યા હતા અને એમના માધ્યમથી જનરલ મેનેજર મુંબઈ સુધી પહોંચાડાશે અને ભાવનગરના જે ડિવિઝન રેલવે મેનેજર છે એમને પણ અમારી લાગણી અને માગણી જે છે એને પહોંચાડવામાં આવશે. અને આપણા માનનીય જે પેલા સાંસદ છે એમને પણ વિનંતી કરી કે આ બાબતમાં અંગત રસ લઈ અને એમ કે વહેલામાં વહેલી તકે જે ઝાપે સુધી ટૂંકમાં જે જૂની કહેવત છે ને કે ભાઈ ઝાપે સુધી આવી ગઈ છે, તો એને જો જુનાગઢ અને વેરાવળ સુધી લંબાવવામાં આવે તો આપણું ઐતિહાસિક નગરી છે. બીજું આ વિશ્વ પ્રસિદ્ધ આપણું સોમનાથ મંદિર છે, એટલે યાત્રાળુએ જાજા મળશે. અને એમ કે અહીં સુધી જો લાંબી ના કરે તો મને એવું લાગે છે કે ધર્મનગરીનું આપણું અપમાન કર્યું કહેવાય. તેમ કે વહેલામાં વહેલી તકે આ ગાડી જે જેતલસર સુધી મૂકવામાં આવી છે એને સોમનાથ સુધી લંબાવે, જેથી કરીને એમ કે પ્રજાઓને પણ ફાયદો થાય અને રેલવેને આવકે ઊભી થાય. અમારા દર્શકો સુપેરે જાણે છે કે રેલવે વિભાગ દ્વારા દર વખતે જૂનાગઢને અન્યાય જ કરવામાં આવે છે. ખરેખર લાંબા અંતરની ટ્રેન હજુ સુધી જોઈએ તેટલી જૂનાગઢ કે ગીર સોમનાથને પ્રાપ્ત થઈ નથી. આપણી નજીકમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ છે, આમ છતાં સોમનાથ હરિદ્વાર અથવા તો સોમનાથને સ્પર્શતી કોઈ પણ લાંબા અંતરની ટ્રેનો હજુ સુધી શરૂ કરવામાં આવી નથી. જૂનાગઢ વાસીઓ લાંબા સમયથી ટ્રેન માટે લડત કરે છે. સરવાળે આંદોલન જ્યારે થાય છે ત્યારે જ રેલવે વિભાગ દ્વારા કંઈક પરિણામલક્ષી કામગીરી કરવામાં આવે છે. આપણા પૂર્વ સાંસદો મોહનભાઈ પટેલ અને ભાવનાબેન ચીખલિયાએ પણ લડત કરી હતી. સરવાળે કેટલીક ટ્રેનો પ્રાપ્ત થઈ, પરંતુ ફરીથી એકવાર નબળી નેતાગીરીને કારણે જૂનાગઢને લાંબા અંતરની કે કોઈ સારી ટ્રેનો મળતી નથી, જે આપણી કમનસીબી છે. હવે જો મધુર સોશિયલ ગ્રુપની આ લાગણીને વાચા મળે અને ભાવનગર જેતલસર ટ્રેનને જૂનાગઢ કે સોમનાથ સુધી લંબાવવામાં આવે તો આપણી માગણી સંતોષાય તેમ આપણને લાગશે. ખેર, સમાચારમાં આગળ વધીએ તો જૂનાગઢમાં શનિવારે ગીતા જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વમાં એકમાત્ર ભગવદ્ ગીતા ગ્રંથ એવો છે કે એનો જન્મદિવસ ઉજવાય છે. ગીતા જયંતિની ઉજવણીના ઉપલક્ષમાં હાટકેશ્વર શિવાલય ખાતે ગીતાજીના 18 અધ્યાયનું સામૂહિક પઠન કરવામાં આવ્યું હતું. ભગવદ્ ગીતા આમ તો આપણી દેવ ભાષામાં છે, પરંતુ જૂનાગઢના સંત પૂજ્ય રાધેશ્યામજી મહારાજે ભગવદ્ ગીતાનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. ત્યારે ભગવદ્ ગીતા પ્રચાર મંડળ દ્વારા દર વર્ષે ગીતા જયંતિએ ગીતાજીના
પાઠનું પઠન કરીને ભગવદ્ ગીતાના પ્રચારનો એક ઉપક્રમ યોજાય છે. આ વખતે પણ હાટકેશ્વર શિવાલય ખાતે સાંજે 6 થી 7:30 સુધી ગીતાજીના અધ્યાયનું જ્યારે પઠન કરવામાં આવ્યું ત્યારે મોટી સંખ્યામાં કૃષ્ણપ્રેમી લોકો ઉપસ્થિત રહ્યા હતા. આયોજક દિવ્યાંશુભાઈ વૈષ્ણવે જણાવ્યું કે 2004માં ભગવદ્ ગીતા પ્રચાર મંડળની સ્થાપના કરવામાં આવી છે. દર વર્ષે ગીતાજીના પ્રચાર અને પ્રસાર માટે કંઈક ને કંઈક પ્રયત્નો અમારા દ્વારા કરવામાં આવે છે. ગીતા જયંતિ આજે માગશર સુદ 11 2022નો ગીતા ઉત્સવ અમે છેલ્લા 10 વર્ષથી ગીતા જયંતિના દિવસે ગીતા પાઠનું સંયુક્ત પઠન કરીએ છીએ, જેમાં જૂનાગઢની સર્વધર્મપ્રેમી જનતા ખૂબ જ રસ લે છે અને સર્વે હાજર રહે છે. અમને આમાં ઘણા બધા લોકોનો સહકાર છે. હાટકેશ્વર સંસ્થા છે અને બીજા ખૂબ જ સહયોગી એક અમારું મતલબમાં ટ્રસ્ટ ચાલે છે, તેના સહયોગથી અમે આ દર વર્ષે ગીતા જયંતિના દિવસે કરીએ છીએ ગીતા પઠન. આ ઉપરાંત ગઈકાલે રવિવારે સાંજે સુપ્રસિદ્ધ દામોદર કુંડને કાંઠે પણ ગીતા જયંતિની ઉજવણી થઈ હતી. સંસ્કૃત ભારતી જૂનાગઢ અને ગીતા વિદ્યા મંદિર પૂના દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જૂનાગઢની બહાઉદ્દીન વિનયન કોલેજમાં સંસ્કૃત ભણતી એક દીકરી ક્ષિતિ દિવ્યાંશુભાઈ વૈષ્ણવે 18 ગીતાજીના 18 અધ્યાયને સંસ્કૃતમાં પ્રસ્તુત કરીને લોકોને પ્રભાવિત કર્યા હતા. આમ પણ કુમારી ક્ષિતિ વૈષ્ણવ પૂના સ્થિત આ સંસ્થાના ઓનલાઈન લેક્ચર લઈ રહી છે, ત્યારે સંસ્કૃતમાં ગીતાજીના અધ્યાયનું પઠન કરીને કુમારી ક્ષિતિ વૈષ્ણવે ગીતા જયંતિની અનોખી ઉજવણી કરી હતી. તેમણે ગીતાજીના 18 અધ્યાય કંઠસ્થ કરવાનું અભિયાન શરૂ કર્યું છે. ત્યારે દામોદર કુંડ ખાતે મહારાજશ્રીની ઉપસ્થિતિમાં જ્યારે આ કાર્યક્રમ સંપન્ન થયો ત્યારે જૂનાગઢની ગોકુલેશ ધામના મહારાજશ્રીએ કુમારી ક્ષિતિ વૈષ્ણવને અભિનંદન પાઠવ્યા હતા. સંસ્કૃત ભારતી દ્વારા દર વર્ષે ગીતા જયંતિનો કાર્યક્રમ ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ આપણે અહીંયા દામોદર કુંડે ગીતા જયંતિનો કાર્યક્રમ ગીતા પારાયણ દ્વારા ઉજવવામાં આવ્યો છે. એમાં પારાયણ કરતા ક્ષિતિબેન વૈષ્ણવ જે ભગવદ્ ગીતાના વર્ગો ચલાવે છે એ અત્યારે પારાયણ કરી રહ્યા છે. અને આ કાર્યક્રમ ઘણા બધા ધાર્મિક લોકોએ એમાં ભાગ લીધો છે અને ત્યારે પારાયણ કરી રહ્યા છે. બહુધા વિશ્વતો મુખમ અહં ક્રતુરહં યજ્ઞસ્વધાહમહમૌષધં મંત્રોહમહમેવાચ્યં અહમગ્નિરહં હુતં પિતાહમસ્ય જગતો માતા ધાતા પિતામહઃ વૈદ્યં પવિત્રમોંકાર વૃક્ષામયજુરેવ ચ ગતિર્ભર્તા પ્રભુસાક્ષી નિવાસઃ શરણં સુરત પ્રભવઃ પ્રલયસ્થાનં નિધાનં બીજમવ્યયम्. સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો.
જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. अरे केबल वाले चाचू, अरे हाँ, इनके केबल वाले चाचू किधर है? राहुल, जरा इनके केबल वाले चाचू को बुला करके लाना जल्दी. आप यहाँ खड़े होकर फूल सजा रहे हो, सबका वहाँ बैठकर इंतजार कर रहे हैं. पर ये तो फैमिली फोटोग्राफ है ना? अरे फैमिली फोटोग्राफ है, इसीलिए तो तुमको बुला रहे हैं. आओ जल्दी करो, जल्दी 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 जल्दी. शाबाश. कुछ रिश्तों के बिना हम सब अधूरे हैं. GTPL, कनेक्शन दिल से. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢના અગ્રણી કેળવણીકાર અને પૂર્વ સાંસદ નાનજીભાઈ વેકરિયાનું ગઈકાલે 85 વર્ષની વયે નિધન થયું છે. નાનજીભાઈ વેકરિયાના અવસાનના સમાચાર મળતા શિક્ષણ જગતના અગ્રણીઓ તેમજ રાજકીય અને સામાજિક અગ્રણીઓ તેને શ્રદ્ધાંજલિ આપવા માટે એમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. ગોકુળનગર સ્થિત તેમના નિવાસસ્થાનેથી બપોરે 2 કલાકે નાનજીભાઈ વેકરિયાની અંતિમ યાત્રા નીકળી હતી. જૂનાગઢમાં જ્યારે શિક્ષણનો એટલો વ્યાપ કે વિસ્તાર નહોતો ત્યારે દાયકાઓ પહેલા નાનજીભાઈ વેકરિયાએ કોમર્સ કોલેજ, લો કોલેજ અને MBAના અભ્યાસક્રમ કરીને જૂનાગઢ શિક્ષણનું હબ બને તે દિશામાં સ્તુત્ય પ્રયાસો કર્યા હતા. આજે ડિપ્લોમા, ઇજનેરી અને ફાર્મસી સહિત અનેક અભ્યાસક્રમો સાથે વિદ્યાર્થીઓની કારકિર્દી ઘડવામાં સિંહ ફાળો આપનાર જૂનાગઢ જુનિયર ચેમ્બર એજ્યુકેશન ટ્રસ્ટના સ્થાપક નાનજીભાઈ વેકરિયાને ગઈકાલે અંતિમ માન આપવામાં આવ્યું હતું ને કોમર્સ કોલેજ પરિસરમાં જ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ખૂબ જૂનાગઢનું એક વિરલ વ્યક્તિત્વ નાનજીભાઈ વેકરિયા. આજથી 60-62 વર્ષ પહેલાં એજ્યુકેશનની જોબ જગાવી. ત્યારે જૂનાગઢમાં કોલેજ નહોતી, એ વખતે એક ખૂબ સારી સર્વજ્ઞાતિ માટે કોલેજ લાવ્યા અને એના સાંસદના સમયગાળા દરમિયાન પણ ખૂબ સારા કામ થયા. એ સિવાય છેલ્લા 50, 55 કે 60 વર્ષથી જાહેર જીવનમાં એક પણ ખોટું કામ કર્યા વગર સમાજ માટે જીવવું એ ખૂબ અઘરું કામ હોય છે અને આવા વિરલ વ્યક્તિએ સાબિત કરી શકાય છે કે સમાજ જીવન પણ ઉજળી રીતે કરી શકાય છે. આવા એક વિરલ વ્યક્તિત્વનું આજે જૂનાગઢમાં ખોટ પડી હોય ત્યારે આ ખોટ વર્ષો સુધી ન પૂરાય તેવી છે. વસ્તુ ભારત માતા કી જય. જય શ્રી નાનજી બાપા મારા બાપા હતા અને માજી સંસદ સભ્ય તરીકે
એણે સારી કામગીરી કરી 18 વર્ષ એને ચાહતા હતા. જુનાગઢમાં અગ્રણી શિક્ષણવિદ અને મને 95માં હું હારી ગયો પછી રાજકારણીને નાનજી બાપાએ મારું જીવતું રાખ્યું કે હાલ અમદાવાદ જવું છે, ગાડીમાં ટ્રેનમાં મને સાથે લેતા જાય અને બધાને સંપર્ક કરતા જાય અને ન્યાય મારું રાજકારણ એને જીવતું રાખ્યું. નાનજી બાપા ને અમે બે એને નજીક એટલો રહ્યો છું ને એટલા નથી કોઈ એને નજીક નથી રહ્યા. નાનજી બાપા રાતે ભેગા જઈ સર્કિટ હાઉસમાં હોઈ રહી આવી અઠવાડિયામાં એક વખત અમે દર વખતે જતા. જૂનાગઢમાં દાતા રોડ ઉપર ગેરેજમાં કામ અર્થે આવેલી એક સ્કૂલની બસમાં અચાનક જ શનિવારે રાત્રે આગ ફાટી નીકળી હતી, જેને કારણે સ્થાનિક લોકોમાં દોડધામ થઈ ગઈ હતી. નગર સેવિકા ચેતનાબેન ચુડાસાએ તાત્કાલિક ફાયર શાખાને જાણ કરતા ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ લીધો હતો. બસ પાર્કિંગ કરેલી હતી. બસનું રિપેરિંગ કામ ચાલતું હતું ત્યારે આગ કઈ રીતે લાગી તે એક મુખ્ય પ્રશ્ન છે, પરંતુ બસના રિપેરિંગ કામ દરમિયાન જ આગની જ્વાળાઓ ફાટી નીકળતા ફાયર બ્રિગેડને દોડી જવું પડ્યું હતું ને આગ ઉપર કાબુ લીધો હતો. હું ચેતનાબેન ચુડાસા અહીંયા કોર્પોરેટર છું. આજે મને અહીંયા સંજય ગેરેજની સામે આવેલ ખોડિયાર સર્વિસ સ્ટેશનમાંથી સામે બધા છોકરાઓ ઊભા હતા અને ત્યાંથી મને ફોન આવ્યો કે અહીંયા મેડમ આગ લાગી છે, તો તમે જલ્દીથી જેમ બને એમ ઝડપથી ફાયર સ્ટેશનમાંથી જાણ કરો. અને એ પછી મેં ફાયર સ્ટેશનમાં જાણ કરી તો એ લોકોની પણ સર્વિસ ખૂબ જ સરસ છે અને બને 5 મિનિટ પણ નથી થવા દીધી ને જલ્દીથી ગાડી અહીંયા પહોંચી ગઈ. પણ એક ગાડીથી પણ અહીંયા આગ કાબૂમાં આવતી નહોતી કારણ કે બહુ જ ભીષણ આગ હતી અને પછી 2 ગાડીઓ બોલાવીને આગને કાબૂમાં લીધી. જુનાગઢ શહેર હોય કે હાઈવે ઉપર હોય, કેટલીક વખત આપણે અકસ્માતો જોતા હોઈએ છીએ, પરંતુ 2 દિવસ પહેલા ગાંધી ચોકમાં એક વિચિત્ર અકસ્માત સર્જાયો. એસટીની એક બંધ પડેલી બસને જ્યારે ટોઈંગ કરીને વાહન એસટી ડેપો તરફ લઈ જતું હતું ત્યારે અચાનક જ ટોઈંગ વેનની સાંકળ છટકી હતી, જેને કારણે પાછળ સાંકળથી બાંધેલી એસટી બસ અચાનક જ છૂટી પડી ગઈ હતી ને ધડાકાભેર એક કાર સાથેને ડિવાઈડર સાથે અથડાઈ હતી, જેને કારણે એસટીના કાચનો ભૂકો બોલી ગયો હતો અને ક્ષણિક અફડાતફડીનો માહોલ પણ સર્જાયો હતો. ટોઈંગ વાનમાંથી આ રીતે એસટી બસ છૂટી પડી હોય અને અકસ્માત સર્જાયો હોય તેવી કદાચ આ પ્રથમ ઘટના હોય. સ્થાનિક લોકો કુતૂહલ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. તો દર્શક મિત્રો, અહીંથી વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકશાહીના મહાપર્વમાં સહભાગી બનતા વડાપ્રધાન મોદી સહિતના નેતાઓ. અમદાવાદના રાણીપ ખાતે મતાધિકારનો ઉપયોગ કરતા પીએમ મોદી. નરસિંહ સરોવરના નવીનીકરણ માટે સરોવરમાંથી પાણી ખાલી કરવાની હિલચાલ સામે લોકોમાં રોષ. માછલાઓ મરી જવા સહિત ભૂગર્ભ જળ ઉપર વિપરીત અસર થવાની દહેશત વ્યક્ત કરતા જીવદયા પ્રેમીઓ. વિશ્વ જમીન દિવસની ઉજવણી અન્વયે લોકોને પાણીના બોર ઊંડા ન બનાવવા તેમજ જમીનની ફળદ્રુપતા યથાવત રાખવા જાગૃતિસભર અપીલ કરતા કૃષિ વૈજ્ઞાનિકો. ભાવનગર જેતલસર ટ્રેનને સોમનાથ સુધી લંબાવવા યાત્રીગણની માંગણી. મુસાફરોને સુવિધા આપવાની સાથે રેલવેની આવકમાં પણ નોંધપાત્ર વધારો થઈ શકે છે. અને શનિવારે શહેરમાં ગીતા જયંતીની ભાવભેર ઉજવણી થઈ. ગીતાજીના અધ્યાયના સમૂહ પઠનના કાર્યક્રમ સહિત ભગવદ્ ગીતા જ્ઞાનનો કરવામાં આવ્યો પ્રચાર અને પ્રસાર. તો આ સાથે જીટીપીએલ જુનાગઢ ન્યૂઝ અહીં પૂરા થાય છે. બંને તબક્કાની ચૂંટણીનું જ્યારે મતદાન પૂર્ણ થયું છે ત્યારે આવતીકાલથી એક્ઝિટ પોલ દ્વારા આંકડાની માયાજાળો રજૂ કરવામાં આવશે. જોવાનું એ રહે છે કે કોના એક્ઝિટ પોલ સાચા પડે છે. સાચા એક્ઝિટ પોલ તો 8 ડિસેમ્બરે મતદારો દ્વારા જે બહાર પાડવામાં આવશે એ જ રહેશે. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.